હમ સાચું કહો માસી, ખાવાનું એકદમ મસ્ત છે. તો પછી પેટ ભરીને ખા. અરે માસી, તમે પણ બેસીને ખાઓ ને. ના બેટા, હું થોડી વાર પછી ખાઈ લઈશ. સારું માસી, જ્યારે હું ખાઉં છું ત્યારે તમે પીરસો છો. હમ. હવે જ્યારે તમે ખાશો ત્યારે હું પીરસીશ, બરાબર? હા ઠીક છે, પીરસી હમ. દેજે. માસી, સુપર છે. સુપર? શું સુપર કહે છે? બિરયાનીની વાત કરું છું. તારી મમ્મી પણ ગામડે બિરયાની બહુ સારી બનાવે છે ને? પણ જે મજા આમાં છે તે એમાં ક્યાં છે માસી? હમ. માસી, તમે બેસો, હું ખાવાનું પીરસું છું. અરે રહેવા દે ને તું. કઈ વાંધો નહીં માસી, તમે બેસો ને. તમે તમારા હાથથી ખવડાવી શકો તો પછી હું કેમ ના ખવડાવી શકું તમને? હે, અરે તમે બેસો ને. ઠીક છે, તારી મરજી. ના પાડીશ તો પણ તું નહીં સાંભળે. બરાબર ખાજો માસી. કેવી છે બિરયાની, બરાબર ને? મારી બનાવેલી બિરયાની મને જ સારી છે એવું પૂછે છે? માસી, ખોટું ના માનતા, હું તો બસ મજાક કરું છું. હમ. ઊંઘ શું આવે છે. થયું, ઊંઘ આવી ગઈ? હમ ઠીક છે, અંદર જઈને સૂઈ જા. સારું માસી, હું જઈને આરામ કરું છું. અરે એક મિનિટ રૂકો, હું જઈને બેડ સરખો કરી હમ. આપું. સાંભળ, હમ બેડ સરખો કરી નાખ્યો, તું જઈને આરામ હમ. કર. સારું માસી. માસી, નાસ્તો બનાવ્યો કે નહીં? હા તૈયાર છે. તને પસંદ છે એટલે મેં વડા બનાવ્યા છે. તું રેડી થઈ ગયો? ખાલી વડું જ બનાવ્યું કે? તું બેસીને વડા ખા, ત્યાં સુધી હું મસાલા ઢોસા લઈને આવું છું. કઈ વાંધો નહીં માસી, મારે મોડું થાય છે. અત્યારે જે તૈયાર હોય એ જ આપી દો ને. જમીને ઇન્ટરવ્યુમાં જવાનું છે મારે. એવું છે? ઇન્ટરવ્યુ માટે કોલ આવ્યો તને? હા માસી, રાત્રે જ મને મેસેજ આવી ગયો હતો. તમને હું બતાવવાનો જ હતો પણ તમે વહેલા સૂઈ ગયા હતા માસી. અને એ વખતે મારે તમને ડિસ્ટર્બ નહોતા કરવા એટલે. એવું છે કે? એક મિનિટ રૂકો, તું ભૂખ્યો ન જતો, વડા તો ખાઈ લે. સારું માસી. હમ. હમ. હા આવી જા.
ઇન્ટરવ્યૂ માટે ગયો હતો ને? શું થયું? માસી, એમણે જે પ્રશ્નો પૂછ્યા ને એના મેં સાચા ઉત્તર આપ્યા હતા. તો પછી તને પાક્કું નોકરી મળી જશે, હે ને? માસી, આ હું કહી શકતો નથી, પણ પરફોર્મન્સ તો મેં બહુ સરસ આપ્યું છે માસી. એવું છે કે? ઓકે, તને ભૂખ લાગી હશે, કંઈ ખાઈ લે. ના માસી, આવતી વખતે મારા મિત્ર સાથે મારી મુલાકાત થઈ, અમે હોટલમાં જમી લીધું છે. વિચાર્યું કે તમને ફોન કરું. શું કરું, વાતો વાતોમાં ભૂલી ગયો માસી. આઈ એમ સોરી. અરે વાંધો નહીં, તે જમી લીધું ને? બસ એટલું જ કાફી છે. ઠીક છે, તું અંદર જઈને ફ્રેશ થઈ જા, હું તારા માટે ચા બનાવીને લાવું છું. સારું માસી. હમ. આ લે, ચા પી લે. માસી, હમ. શું હું તમને કંઈ પૂછી શકું? હા, પૂછો. મને સમજણ નથી પડતી કે આ વાતને હું તમને કેવી રીતે કહું. ક્યાંક તમને મારી વાત સાંભળીને ખોટું લાગી ગયું તો? વાંધો નહીં, જે પૂછવું હોય એ પૂછ. લાગે છે માસાથી છૂટા પડે તમને ઘણા વર્ષો થયા છે. હમ. જ્યારે માસા તમને મજધારે છોડી ગયા ત્યારે તમારી ઉંમર તો ઓછી હશે ને? તો તમે બીજા લગ્ન કેમ ન કર્યા? હમ. તમારી જગ્યાએ બીજું જો કોઈ હોત તો ચોક્કસ બીજા લગ્ન કરી દેત. ખબર નહીં રાજુ, જ્યારે તારા ફુવા મને એકલી મૂકીને જતા રહ્યા તો ટીના અને રીના ખૂબ જ નાની ઉંમરની હતી. બંનેને સારી રીતે ભણાવી ગણાવીને મોટી કરીને એમની જિંદગી બનાવવી એ જ મારી એક ઈચ્છા હતી. એટલે મેં બીજા લગ્ન વિશે વિચાર્યું નહોતું. જો હું બીજા લગ્ન કરી લેત તો મારો બીજો પતિ ખબર નહીં મારી છોકરીઓને સારી રીતે રાખશે અને મને ખુશ રાખશે કે નહીં, આવું વિચારીને જ મેં લગ્ન ન કર્યા. એ વાત નથી. એમના તમારી જિંદગીમાંથી ગયા પછી તમે લગ્ન કર્યા વગર જ એકલા રહી ગયા અને પછી તમારી અંદર ઉછળતી એ ભાવનાઓને તમે કેવી રીતે કંટ્રોલમાં રાખી એ અંગે હું વિચારી રહ્યો છું માસી. જ્યારે જીવનમાં આગળ વધવાનું હોય છે તો અમુક વસ્તુઓનું બલિદાન આપવું જ પડે છે. દરેક વ્યક્તિને બધું જ નથી મળતું, નસીબના હિસાબે ચાલવું પડે છે. બરાબર બોલ્યા માસી. ખરેખર તમને જોયા પછી મને ખૂબ જ ગર્વ થાય છે માસી. માસા ભલે તમને છોડીને જતા રહ્યા પણ બંને બાળકોને તમે સરસ ઉછેરી છે માસી, અને એવા સંસ્કાર આપ્યા કે વિદેશમાં જઈને સારું ભણી રહ્યા છે. જો તેઓ પોતાના જીવનમાં આજે ખુશ છે ને તો તે ફક્ત તમારા કારણે માસી. ધન્યવાદ રાજુ, તું મારા વિશે ખૂબ જ સારી રીતે જાણે છે. હમ. હેલો. હેલો બેટા, હા ભાઈ. ક્યાં છે પેલો? ઘરમાં છે કે બહાર ગયો છે? હા, ઘરે જ છે ભાઈ, આરામ કરે છે. તમે કહો. એને ફોન કર્યો પણ રીચ નથી થઈ શકતો એટલે મેં તને ફોન કર્યો બેટા. વાત એમ હતી કે મારે એક જરૂરી વાત કરવી છે. તું જરા એને ઓહ. ફોન આપીશ કે? એવું છે કે? એક મિનિટ ભાઈ, હું હમણાં ફોન આપું છું. રાજુ બેટા, રાજુ, હા બોલો ને માસી. ભાઈને તને વાત કરવી છે, લાઈનમાં છે, લે વાત કર. હા હા બોલો પપ્પા. સાંભળ, મુંબઈ ગયે કેટલા દિવસ થયા? તે ક્યારે ફોન કર્યો કે? પપ્પા શું કહું, અહીંયા એને એક્ઝામમાં હું તૈયારી કરવા લાગ્યો અને પછી ઇન્ટરવ્યૂમાં ફસાઈ ગયો. 2 દિવસ ટેન્શનમાં હતો, હવે જઈને ફ્રી થયો છું. તને એક ફોન કરતા કેટલો સમય લાગે? ખાલી 5 મિનિટ જ ને? તમારી જોડે 5 મિનિટ પણ નથી વાત કરવા માટે, બહુ બિઝી લાગો છો. એ વાત નથી પપ્પા, પરીક્ષા અને ઇન્ટરવ્યૂના ચક્કરમાં હું ફોન કરવાનું ભૂલી ગયો. સોરી પપ્પા. સારું સારું, ઇન્ટરવ્યુનું રિઝલ્ટ ક્યારે આવશે? બહુ જલ્દી જ આવશે પપ્પા. સારું સારું, તું જલ્દી ત્યાંથી નીકળ અને અહીંયા આવી જા. હા પણ કેમ? અરે અહીંયા ઘણા બધા કામ પડ્યા છે. ઘેટા બકરાની તબિયત ખરાબ લાગે છે, એમને દવાખાને લઈ જવાના છે અને માર્કેટમાં બહુ કામ છે એટલે હું એમને લઈ નથી જઈ શકતો. તું આજે જ ત્યાંથી નીકળ અને આવી જા. ખબર પડી કે નહીં? સવાલના જવાબમાં સવાલ ના કરતો. હા સારું પપ્પા, આવું છું હું. સારું, એ બતાય તને આ નોકરી મળશે કે પછી નહીં મળે? સિલેક્ટ થઈ જઈશ હું. શું કહું, આ ઉંમરમાં પણ તને મફતના રોટલા તોડવાની આદત છે? જલ્દી આવી જા અહીંયા. આવું છું પપ્પા. શું થયું, હમણાં નીકળવાનો છે કે? હા માસી, બહુ જલ્દી આવવાનું બોલી રહ્યા છે, હું નીકળું છું હવે. હમ. સારું માસી, હું નીકળું છું. હમ.
એવું લાગે છે તું તારા પિતાથી ખૂબ વધારે ડરે છે. શું કહું માસી, નાની ઉંમરથી આદત પડી ગઈ છે. સારું માસી, હવે મને રજા આપો. હું આ ઘરમાં કેટલાય વર્ષોથી એકલી જ જીવી રહી છું. મારી બંને દીકરીઓ ફોરેનમાં જઈને ત્યાં જ વસી ગઈ છે અને ત્યાં જ સેટલ થવાનું એ લોકો વિચારે છે. મને ખબર પણ નથી કે એ લોકો અહીં આવશે કે નહીં. એકલા જીવન વિતાવવું કેટલું મુશ્કેલ છે, શું તું જાણે છે? તારા અહીં આવ્યા પછી મને લાગ્યું કે થોડા દિવસ તું તો અહીં જ રોકાઈશ અને તું પણ હવે તરત જ જાય છે. તને આમ જતો જોઈને મને લાગે છે કે મારો છોકરો મને મૂકીને જાય છે. શું કહું માસી, મને પણ આવું જ લાગી રહ્યું છે. સાચું કહું ને તો મને મારા ઘરમાં રહેવું ગમતું નથી માસી. ત્યાં હું મજબૂરીથી જીવી રહ્યો છું, બીજો કોઈ ચારો નથી. તમારી જોડે 2 દિવસ હું અહીંયા બહુ આનંદથી રહ્યો છું માસી, અને તમે પણ મારું ખૂબ ધ્યાન રાખ્યું માસી. સરસ સ્વાદિષ્ટ ખાવાનું આપ્યું. તમારો આભાર માસી. જો મારી નોકરી અહીં મુંબઈમાં લાગી ને તો હું અહીંયા જ રહીશ. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તને જલ્દીથી નોકરી મળી જાય. તું સાચવીને પહોંચી જજે. હા, સારું માસી. બાય માસી. બાય બેટા.